ઝઘડા તાલુકામાં ચોરોની અફવા વચ્ચે ગ્રામજનોના રાત્રિ રાઉન્ડ સાથે બેટરી તેમજ હેલોજન લાઇટના વેચાણમાં વધારો થયો। ઝઘડા તાલુકામાં ચોરીની ગેંગ આવી છે અને લોકો પર હુમલાઓ કરે છે આવી અફવા ચાલી રહી છે। ઝઘડિયા, ઉમલા, રાજપાડી તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો ચોર આવવાની દહેશતને લઈ ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। રાત મધ્યરાત ગ્રામજનો હાથોમાં લાકડીઓ તેમજ હથિયારો લઈ ગામના પાદરે કે પછી ચોર પર સાવચેતીના ભાગરૂપે ભેગા થઈ લોકો ઉજાગર થઈ રહ્યા છે, જેને લઈ તાલુકામાં ઇમરજન્સી લાઇટ, બેટરી, હેલોજન લાઇટ તેમજ સીસીટીવીના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો હોય તેવું ઇલેક્ટ્રોનિકના વેપારીઓ જણાવી રહ્યા છે। સ્થાનિક પોલીસ દ્વારા પણ મિટિંગો કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા લોકોને કાયદો હાથમાં ન લેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ચોરોની દહેશતની અફવાથી તાલુકામાં અનેક ગામોના ગ્રામજનો હાલ તો ઉજાગરા કરી રહ્યા છે, જેના કારણે ફોકસ લાઇટ, બેટરી તેમજ સીસીટીવી કેમેરાના વેચાણથી ઇલેક્ટ્રોનિક બજારમાં તેજી આવી હોય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે। પહેલાં બેટરીનું હવે ચલણ બહુ ઓછું થઈ ગયું હતું। જ્યારે આ ચોરોનો હાહાકાર આવ્યો ત્યારે બેટરીનું હેલોજન ફોક્સનું વેચાણ વધી ગયું છે। લોકોનો ભયનો માહોલ થઈ ગયો છે, એના કારણે અમને બી થોડો બેનિફિટ બી છે। મંદીનો માહોલ હતો તો થોડો તેજીનો માહોલમાં આવેલો છે। અત્યારે ચોરીની દહેશત એટલી બધી વધી ગઈ છે અને એના માટે અમારી દુકાનમાં બેટરી, હેલોજન અને ચાર્જિંગ ટ્યુબલાઇટોનું ખૂબ વેચાણ વધી ગયું છે અને વેચાણ બહુ વધી ગયું છે અને લોકોને એટલો બધો ભય પહેરી ગયો છે ચોરીનો, એટલે લોકો અજવાળું પણ ફૂલ કરે છે અને ચાર્જિંગ બેટરીઓનું ફૂલ વેચાણ છે અને સામે દિવાળી પણ આવી રહી છે।